હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું સુપર ડેલી બ્લોગ ચેનલમાં. તો મિત્રો, આજના બ્લોગમાં આપણે બનાવીશું ઇડલી સંભાર. ચાલો મિત્રો, જોઈએ કે ઇડલી સંભાર માટે પહેલાં આપણે શું કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે દાળ ચોખા નાખી પલાળીને મૂકી દઈશું અને સવારે એમાં છે ને ચણા નાખી અને ખીર બનાવી દઈશું. તો જોઈએ મિત્રો, ખીર કેવી રીતે બનાવશું. આપણે સૌથી પહેલાં આપણું ખીરું થઈ ગયું છે અહીં તૈયાર. હવે આપણે એને તડકામાં આથો આવવા માટે મૂકી દઈશું. તો મિત્રો, સંભાર માટે આપણે લઈશું મસૂરની દાળ અને હવે લઈશું આપણે તુવેર દાળ. આપણું ઇડલી ઢોસાનું કુકર. તો આમાં આપણે હવે ઇડલી મૂકી દઈશું. આમાં થોડું તેલ લઈ લઈશું. ઇડલી ચોટે ને
બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ. આપણે એમાં દહીં નાખી દીધું છે. હવે નાખીશું આપણે થોડું નમક. કરીશું આપણે એને મિક્સરમાં ક્રશ. તો મિત્રો ચટણીને મિક્સરમાં ક્રશ કર્યા પછી હવે આપણે એને તડકો લગાવી દઈશું. લસણ, જીરું, ટમેટા, લીલી મરચી, કોથમીર તૈયાર છે અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે સંભારનો તડકો લગાવી દઈશું. તો આપણે ઇડલીને પણ રાયડો અને તેલનો તડકો લગાવી દીધો છે અને આપણી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. તો આજે આપણે ઘરે ઇડલી સંભાર બનાવવાની દેશી સ્ટાઇલ. તો તમને પણ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો.